નમસ્કાર મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ચેતરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે. તો ફસાવવાવાળું કોણ હતું અને કેમ ફસાવ્યા? તો મિત્રો ચેતરભાઈ વસાવાને ફસાવવામાં સૌથી મોટામાં મોટો હાથ હોય તો સંજય વસાવાનો અને મનસુખ વસાવાનો છે. અને કેમ ફસાવવામાં આવ્યા? કેમ કે કંઈક તેમની વાત તેમને ચેતરભાઈ વસાવા અને મનસુખ વસાવાને ખબર પડી ગઈ છે. અને ઘણા બધા લોકોનો એ કૌભાંડો પણ ચેતરભાઈ વસાવાએ ઘણા બધા બહાર લાવ્યા છે. જેમ કે મનરેગા કૌભાંડ છે અને આ શિષ્યવૃત્તિવાળું કૌભાંડ હતું તે પણ ચેતરભાઈ વસાવાએ બહાર પાડ્યું છે. અને એ જ કારણોસર ચેતરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે એવું આ બધું લોકોનું કહેવું છે, મારા પોતાનું કહેવું નથી. અને તમને શું લાગે છે મિત્રો કે ચેતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી જશે કે હજી તેમને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડશે? કે તમે જરૂર કોમેન્ટ કરજો. અને મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તમને શું લાગે છે કે ચેતરભાઈ વસાવાને ફસાવવામાં મનસુખ વસાવાનો અને સંજય વસાવાનો હાથ છે? તો મિત્રો તમને શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા દેજો. અને મિત્રો ચેતરભાઈ વસાવા એક એવા વ્યક્તિ છે જે બધી જ સમાજોને ભેગા લઈને ફરે એવા વ્યક્તિ છે. અને કંઈ પણ કામ હોય નાનું કે મોટું તો ચેતરભાઈ વસાવા એવું નથી માનતા કે હું ધારાસભ્ય છું અને હું આ કામ ન કરું. ચેતરભાઈ વસાવા એક સારા દિલના વ્યક્તિ છે અને સારા વ્યક્તિ છે.